છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તૂટેલા રસ્તાથી ત્રસ્ત લોકોએ નેશનલ હાઈવે 56 ચક્કાજામ કર્યો છે। સરહદી ગામોમાં છેલ્લા 14 વર્ષથી રસ્તાઓનું સમારકામ નથી થયું। સાઢલી, નાની સગલી, ટુંડવા સહિતના અનેક ગામડાઓના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખરાબ રસ્તાને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ નથી જોવા મળી રહ્યું। 15 દિવસ પહેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારબાદ પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી અને હવે છેવટે ગ્રામજનોએ આ હાઈવેનો ચક્કાજામ કર્યો છે। ચીમકીને પણ ગંભીરતાથી ન લેતા આખરે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે। મોટી સલી જે છોટાઉદેપુર તાલુકાનું મોટી સલી ગ્રામ પંચાયત આવેલું છે, ત્યાં 2012માં રસ્તો બનાવવામાં આવ્યો હતો ડામર, જે ટુંડવા, ગોળગામ, નાની સલી, રંગપુર તમામ ગામોને જોડતો છે, જ્યાં પીએસસી સેન્ટર આવેલું છે, પોલીસ સ્ટેશન આવેલું છે। તો 2000 પછી એ રસ્તાને કોઈ દિવસ રિપેર કરવામાં નથી આવ્યો અત્યાર સુધીમાં, અને નવો માંગણી કરી છે તો તંત્ર કે નવો મંજૂર થયો છે તો બનાવતા નથી। તો મેં અઠવાડિયા પહેલા મીડિયા દ્વારા બોલાયા હતા અને વિઝિટ કરાવી હતી અને કીધું હતું કે આટલી ખરાબ અમારી પરિસ્થિતિ છે તો અઠવાડિયા 10 દિવસમાં અમને રસ્તો રિપેર કરી આપે, નહીં તો અમે રસ્તો હાઈવે નંબર 56 બ્લોક કરીશું। જેના લીધે અમે આજે હાઈવે નંબર 56 બ્લોક કર્યો છે। શું માંગ છે તમારી? જે પણ લાગતા વળગતા અધિકારીઓ આવે સ્થળ પર અને અમને ગામના લોકો સાથે બંધાય કે અમે આની કામગીરી આટલા દિવસમાં પૂર્ણ કરી આપીશું, જ્યાં સુધી અમે આ રસ્તો બ્લોક રાખીશું। આજે આ ટુંડવાથી નાની સડલીથી નીકળીને મોટી સડલીનો રસ્તો છે, જ્યારે આ રસ્તાની હાલત એવી ખરાબ છે કે જેના ખાડા બહુ મોટા પડી ગયા છે। હવે નાની સડલી હોય કે ટુંડવા હોય, ગમે એ વ્યક્તિ નહીં, બીમાર હોય કે પછી સ્કૂલના હોય કે કોઈ બી અવર જવર માટે દરેક વ્યક્તિને આટલી બધી તકલીફ પડે છે। છોટાઉદેપુર જિલ્લાના બોર્ડર વિલેજના જે ગામો છે, ખાસ કરીને નાની સડલી, મોટી સડલી, હરપાલપુરા અને ટુંડવા, આ ગામોનો જે રસ્તો 12 વર્ષ પહેલા બનેલો હતો, આ રસ્તા ઉપર જે ખાડા છે એમાં મસ્ત મોટા ખાડાને લઈને જનતા એટલી પરેશાન થઈ છે કે આજે આ 5 ગામના લોકોને આંદોલન કરવાની ફરજ પડી છે। નેશનલ હાઈવે નંબર 56 ને રંગપુર પાસે સદંતર બંધ કરીને હાલ ગામ લોકો જે છે એ વિરોધ નોંધાવી રહ્યા છે। ગામ લોકોની માંગ છે કે 14 વર્ષ પહેલા જે બનેલો રસ્તો છે તેના ઉપર કોઈ રિપેરિંગ પણ કરવામાં નહીં આવતા। આ જે રસ્તો છે એ ખૂબ ખસ્તા હાલતમાં છે, જેને લઈને હાલ જે આ વિસ્તારના લોકો છે એ નેશનલ હાઈવે નંબર 56 ને બ્લોક કરી દેતા હાલ આ વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ થતા ટ્રાફિક જામ થયો છે। રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।